હેલો મિત્રો, તો આજ તમને બતાવવાના છે પૂરી જાણકારી અને તમારા ફાયદાની વાત. ફાયદાની વાત કેવી છે કહું? કોઈને શીળો નીકળતો હોય, શીળો એટલે ખંજવાળે, આમાં બધા હાથ પગમાં શીળો નીકળે ખબર, અને ખંજવાળે એકધારી શરીરમાં નીકળે બરોબર. એને તમારે આજીવન મટાડવું હોય અને વગર દવાએ મટી જાય કોઈ કારણ વગર. દવા લઈ લઈને થાકી ગયા હોય મિત્રો, એ કઈ મટે નહીં. અને આ મિત્રો સોમાહા પૂરતી થાય છે. આ ઝાડનું નામ મને આવડતું નથી, પણ આની જાણકારી તમને પૂરી દેવાનો હતો. અને કઈ રીતે થાય ને શું થાય મિત્રો, આ ઝાડવું આ રીતનું એટલું જ થાય. આ રીતનું ઝાડવું થાય, આ રીતનું બરોબર, આ રીતનું. પછી આને કેમ તોડવાનું કહું? આનો ફરક કરવાનો કઈ રીતે? આ સીધું ન તૂટે, આનો પેલ નીકળે. તમે જો, આમ જો હરખું પાંદડું તૂટે નહીં સીધે સીધું, આના પેલ ગોળે નીકળે. કેમ આપણે હીરાનો પેલ એ રીતે. એટલે આને તમે લુખા પણ ખાઈ શકો છો આ રીતે. હું ખાવ ને, બાકી તો આનો તમે પાવડર કરીને હૂકવીને પાવડર કરીને રાખી શકો છો. એક એક ચમચી લઈ રાખો છો અને તમે લુખા પણ સોમાં આમ ખાઈ શકો છો. પણ તમે 7-8 દિવસ 10 દિવસ 8 થી 8 દિવસ કે 10 દિવસ લેવો એ નિયમિત, એટલે આજીવન તમારો શીળો પીવો થાય. તમને કોઈથી ખંજવાળ પણ નહીં આવે. આજીવન શીળો પીવાની દવા છે અને સરળ ભાષામાં અને વગર પૈસે. પૈસાનું રોકાણ નથી. તમારે કઈ કઈ જગ્યાએ થાય તમને ખબર પડે. મિત્રો કઈ કઈ જગ્યાએ થાય એ તમને કહું. આપણે નદી હોય બરોબર, નદીના પાળા હોય, ખડ હોય, ખેતરમાં ખડના પાળા હોય આમ હરખેરખા, એમાં આ રીતે ચેક આ રીતે તમને ઝાડ મળે અને એનો ફરક કરી લેવાનો. આપણે આ પાંદડું તોડવાનું, આનો પાંદડું તોડીને પછી આને હરખેરખું આપણે આમ પેલ ઘોણે તૂટી જાય. આ સીધું તૂટતું નથી, અમુક સીધું તૂટે. આમ કેમ આપણે કાપી એ રીતે તૂટે, આ સીધું તૂટતું નથી. આને પેલ ઘોણે પેલ રઘુમાંથી આમ નીકળે, એ એનો ફરક. અને વગર પૈસા એ દવા છે. તો મિત્રો તમે આ જાણકારી તમને સારી લાગી, તમે ટ્રાય કર્યો. સારી લાગી ને પછી સબસ્ક્રાઈબ ને લાઈક બધું કરજો મિત્રો, કરવું હોય તો. મેં તમને જાણકારી આપી. અને મારે તો શીળો મટી ગયો. મને કેવો શીળો નીકળતો, આવડા રૂપિયા જેવા સાંધા પડતા. અને આખા શરીરમાં કેમ આપણે ઓલો રોગ ફેલાણો હોય એવું આખો શરીરમાં થઈ જતો મિત્રો. એમાંથી છુટકારો મળી ગયો મને મિત્રો. એટલે મને છુટકારો મળ્યો એટલે હું તમને કહું, તમને આજીવન દવા સારામાં સારી, કોઈ ઘટે નહીં મિત્રો. અને આ દવા નથી, આ આયુર્વેદિક એક ઈશ્વરી ગતિની છે માયા બરોબર. ઈશ્વરી ગતિમાંથી જ મળે છે વસ્તુ, આમ તો મળતી નથી. અને નથી કહેતા તમે લાખો રૂપિયાનો ખર્ચ કરો, કાંઈ થતું નથી. આનાથી તમે ટ્રાય મારજો એક ફેરું. હું તો ખાઉં છું અને ઘણાને શીળો નીકળે છે, એની હાટું ખાસ લાવ્યો છો મિત્રો. તો મિત્રો હવે મળશું આગલા વિડીયોમાં. તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, જય શક્તિમાં, જય શ્રાવણમાં.